હોસ્પિટલના કેન્સર વિભાગના ડોક્ટર અને નર્સની હડતાલનો મામલો મોટું રૂપ ધારણ કરી રહ્યો છે। કેન્સર વિભાગના તબીબોએ ઇમરજન્સી સારવાર બંધ કરવાનો દાવો કર્યો હતો। આરએમઓએ ઇમરજન્સી સારવાર ચાલુ હોવાની વાત ઉચ્ચારી હતી। તબીબો અને નર્સોની હડતાલને લઈને સારવાર લેતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી। તો સામે પક્ષે સારવારની વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવાનો મેનેજમેન્ટે દાવો કર્યો હતો। નર્સ સાથે વાત કરવા કેન્સર વિભાગના તબીબોએ તેડું મોકલ્યું હતું। સાથે જ કેન્સર વિભાગના આરએમઓએ નર્સોની મુલાકાતે આવ્યા હતા। વીટીવી સંવાદદાતા સોનલ અનરકર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, એક તરફ અમદાવાદના સિવિલમાં કેન્સર વિભાગના તબીબ અને નર્સો હડતાલ ભોગવી રહ્યા છે, કેટલીક માંગોને લઈને કેવી પરિસ્થિતિ છે, દર્દીઓને કેવી હાલાકી? અત્યારે મંજીતા વણજારા એસીપી જે છે તે અહીંયા ચર્ચા માટે થઈને આવ્યા છે। અહીંયાના જે મુખ્ય અધિકારી છે મિસ્ટર વ્યાસ, એમની સાથે એસીપી મંજીતા વણજારા અને નર્સિંગ તેમજ ડોક્ટર્સના જે હડતાલ પર છે તેમના જે આગેવાનો છે તેમની સાથે હાલ બેઠક યોજાઈ રહી છે। જો કે દર્દીઓની હાલતની વાત કરવામાં આવે તો તેમની હાલત હજુ પણ કફોડી છે। તેમને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવી નથી રહી, કેમ કે તબીબો અને નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે। અને આ તબીબો અને નર્સિંગ સ્ટાફની જે હડતાલ છે તેની સાથે સાથે હવે કેન્સર હોસ્પિટલના ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને સર્વન્ટ અને તેમજ ક્લાર્ક સહિતના જે અન્ય સ્ટાફ મેમ્બર્સ છે તે પણ હવે આ હડતાલમાં જોડાઈ ગયા છે, જેના કારણે થઈને સમગ્ર કેન્સર હોસ્પિટલ જે છે તે ઠપ થઈ ચૂકી છે અને દર્દીઓની હાલત વધુ કફોડી થઈ રહી છે। જોકે અત્યારે હાલ બેઠક ચાલી રહી છે, સમાધાનના પ્રયાસો મેનેજમેન્ટ તરફથી પણ થઈ રહ્યા છે, પોલીસ પણ આમાં દરમિયાનગીરી કરી રહી છે। શું પરિણામ આવશે તે થોડી વારમાં જાણવા મળશે। બિલકુલ સોનલ, આભાર।